દવાખાને ગયા હતા એટલે દવાખાને ગયા હતા તે ડોક્ટરે તો એમ જ કીધું કે તમારે કે દવા શરૂ રાખવી પડશે કેમ મિત્રો મમ્મીની કારખાને થઈને ડાયરેક્ટ વેફરામ જો તળીને બ બાટી બોલાવે વિચાર ત્યાં કા હાલો ખાવા. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને હું પણ મજામાં જ છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે થોડુંક આમ મૂડ બરોબર નથી, કેમ કે ઉજાગરો ને એવું હતો ને દિવસે પાછી ઊંઘ પૂરી થઈ નહીં, કેમ કે અમારા મઠે માંડવું ને એવું હતું 24 કલાકનું, એટલે મોડી રાત સુધી જાગતા હતા. મોડી રાત એટલે સવારમાં વહેલા 4 વાગ્યા સુધી જાગ્યા હતા અને પછી ઘરે આવીને 2-2.5 કલાક હોતા જ પછી સવારમાં પાછું એમાં આજે એવું થયું ને કે સંજનાને દવાખાને લઈ ગયા. હવે તમને થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આ વિડીયો શેનો છે, તો એટલે તમને કહી દઉં કે સંજનાને સવારમાં દવાખાને લઈ ગયા, કેમ કે ને મજા બગડી ગઈ એવું છે. અને એક તો એને ઉજાગરો ને એવું એના કારણે વધારે ફેર પડી ગયો. પછી દવાખાને પેલા લઈ ગયા હતા એ વખતે કઈ વાત કરી નહોતી, પણ આજ તમને વાત કરી નાખી. હું સંજના બે અત્યારે જો અહીંયા ધાબા માથે બેઠા છે, મસ્ત ઠંડો પવન આવે છે. કા ક્યારની બેઠી છે જોઈને ખાટલો ડીશ આમ એક અમારી એક અહીંયા પડી ને કામ પડીશ બે ડીશ છે ઘરે એટલે મસ્ત તડકો થઈ ગયો જો. હા, આનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે કઈ કામે ગયા નથી, કેમ કે સવારે દવાખાને ગયા હતા એટલે દવાખાને ગયા હતા તે ડોક્ટરે તો એમ જ કીધું કે તમારે કે દવા શરૂ રાખવી પડશે, કેમ કે મને તબિયત થોડીક આમ ખરાબ છે. અને ડોક્ટરે એમ કીધું મને ખાલી ને એવું ચડી જાય કે તમારે લોહીના ટકા ઓછા છે. એવું આપણને લાગે આ પેલા છે ને તમને કાલે તમને પેલા આપણે અમારી લવ મેરેજ પેલાના ફોટા જે દેખાડ્યા એમાં છે ને હાવ પતલી બોડી ની વીક બોડી નહીં છે, પછી અહીંયા આવીને બધું તાર ફૂલી ગઈ, પણ ખોટી ફૂલેલી છે ભાઈ. આમ જો વજન એટલે એમ કે છે ને મારે ખાલી આમ શરીરમાં આપણે કહેવાય ચરબી વધે છે પણ લોહી ટકા હાવ એટલે લોહી ઓછું છે એમ ડોક્ટરે કીધું. એવું છે એટલે દવા ને એવું આપ્યું ને બધું આમ કીધું કે ફ્રૂટ ને એવું બધું ખાજો એમ. તો મેં કીધું હવે ખાવીને દવા હજી શરૂ છે પણ તોય હજી ખાલી ને એવું ચડે. તે બીજે દવાખાને આજ ગયા હતા તે ના પણ એમ કીધું કે થોડોક ટાઈમ દવા શરૂ રાખો નકર પછી છે ને રિપોર્ટ કરાવવા પડશે. એવું છે. હવે એ કહેવાય ને કે એને બધું કીધું બીટ ને બધું ખાવાનું કીધું. એ પેલા હું બીટ ને એવું લાવતો ને હેડમાં, તમને ખબર પેલા લોગમાં કીધેલું છે બકાલું જયારે શરૂ કર્યું હતું ને એ વખતે હું હેડે જાતો. અમારે માર્કેટ યાર્ડ છે, હું હેડ કરું પણ અહીંયા માર્કેટ યાર્ડમાં જતા ફ્રૂટ ને એવું બધું લાવતા. અને એકવાર હું બીટ લાવ્યો, બીટ એ વખતે હાવ સસ્તા હતા, 20 રૂપિયાના નહીં 10 રૂપિયાના કાંક 4 આવ્યા હતા. તે ઘરે હું આની આ બધા આટલું ખાવા જ લાવ્યો હતો, પણ મેડમે આમ નામ હુકાઈ ગયા નાખી દીધા, પણ એક બીટ મળ્યું નહીં. પૂછજો બીટ ને એવું કઈ પાસ ભાવતું નથી ને ભાવે એટલું ખાવ 2-3 કટકા જરીક એટલા ખાવતા. ખોટી વાત છે, ખોટી વાત છે. બીટ તો ખાધું જ નતું, એક જ ફેર ખાધું પછી નથી ખાધું. પછી 3 જે બીટ હતા એ ક્યાં ગયા મને ખબર જ નથી. ક્યાંય ગયા નથી, નાખી દીધા એને ખબર છે બધું નાખ એવું છે. એટલે છે ને ખાવા પીવામાં તો એ આમ જો સારું વસ્તુ હોય ને પંજાબી શાક ને એવું બધું હોય ને એવું બધું હાલે. એટલે ડોક્ટર છે ને તીખું ને તળેલું ને ખાવા ના પડી શકે એટલું બધું એને ખાવા નહીં, પણ એ વસ્તુ જો આ બધા જો ખીલ છે ને એને લીધે તળેલું ને તીખું ખાય ને એના લીધે જ થાય. અને અમારા ઘરે છે ને પેલાથી તે તીખું ને એવું વધારે પેલાથી તે તીખું જ ખાય, એટલે આને ટેવ પડી ગઈ. ને મમ્મી ને ઘરે હતી ત્યારે એટલું બધું તીખું ન ખાતી. ટેવ પડી ગઈ પણ તોય તે તીખું લાગે તો હવે થોડુંક ઓછું મેં કરી નાખ્યું. ઘરે બધાને ખબર પડી ગઈ ને કે મજા નથી, મને દવા શરૂ છે તે તીખું થોડુંક ઓછું કરી નાખ્યું બધાએ. હા, મારી હાટુથી. હા એવું છે. એટલે હવે એને 2 દિવસ તો 2 દિવસથી અમારા મોઢે માંડવો હતો, એટલે એનું કામ હતું. એટલે દવા યુક્ત લેવા નહોતી જઈ, પેલા દવા લેવા જતા શરૂ હતું પણ જાજુ કઈ ફેર પડ્યો નહોતો. ખાલી ને એવું ચડી જાય શરીરમાં નબળા આવી ગઈ ને એવું થઈ જાય. તો પછી દવા લેવા છે, જો તમને દવા દેખાડતા દવા અહીંયા ખાટલે જ પડી છે. અહીંયા 2 અલગ અલગ દવાખાને દેખાડે તો, અને 2 અલગ અલગ રિપોર્ટ છે. એક અમારા ગામમાં અને એક બાર ગામ લઈ ગયા હતા ત્યાં નામ તમને ખબર પડી જ જાય. જો આ છે ને ગામનું છે. હા, અમારા ગામમાં અને આજે આજ જ દેખાડીને આવ્યા છે. હા જઈ ત્યાં બીજે અલગ અલગ કેસ કઢાવેલો છે. રિપોર્ટ કરાવવાનો થાય ગમે ત્યારે. રિપોર્ટ લઈને રિપોર્ટ લેવાનો છે. હું પ્રોબ્લેમ છે એમ નથી ખબર પડતી. કા
વધારે ખાલી ચડી જાય ને એમ ડોક્ટરે તેમ જ કીધું કે લોહીના ટકા ઘટે છે એટલે ભાઈ હવે એને કેવી છે ઈ ખાવાનું પણ ખાવાનું હરખું એને કઈ એવું ન ખાય ખાવાનું ખાય બધું પણ આમ કહેવાય ને કે ફ્રૂટ ને જેનાથી આપણને આમ લોહી બને ને એ વસ્તુ એ પછી ઓછી ખાય એને કેવી તો એને મજા ન આવે કે બહુ કહેવાનું નહીં પછી વગર રિહાઈ જાય એટલે એમ કઈ ફ્રૂટ ખાવા રિહાવ નહીં પણ મને છે ને ફ્રૂટ મને શાક રોટલો ને એવું ખાવ તો ફ્રૂટ ને એવું પછી ઓછું ખાવાનું બહુ ભાવે નહીં મને પછી કઈ ફ્રૂટ નું ને એવું ખાવાનું ન હોય હું કઈ મંગાવું હોય નહીં ક્યારેક જ તે મને ફ્રૂટ ને એવું ખાવાની ઈચ્છા થાય તો મારા હાથે ખાવા બાકી કોઈ મને કેમ કે ખાવું તો હું ન ખાવું બાકી ઘરે કઈ એવું હોય નહીં જે ખાવાની બધું મળી જ રહે પણ ખાય તો ઓછું એવું છે એટલે હવે થોડું ઘણું કોમેન્ટ માને કહી દઉં કે ખાવા પીવાનું રાખે પણ હું બીજું બધું તો ખાઈ પીવે જ છે પણ ફ્રૂટ ને જેનથી લોહી ને એવું બને ને એવું ખાવાનું રાખે એટલે કઈ વાંધો ન આવે એમ કરો લોહીને બાટલા સડાઈ ગયો પણ એમ થાય કે કદાચ લોહીને બાટલા સડાવશું ને તો લોહી ઉડી જાય તો ખોટું આપણે જ તે તકલીફ પડે શું કરે એવું છે નકર તો મારે લોહીને બાટલા ચડાઈ દેવા છે ઘટે જ નહીં કોઈ દિવસ લોહીને બાટલા નહીં ખાવા પીવા મળો એટલે બધું રેડી થઈ જાય તો મિત્રો આજ આપણા વિડીયો છે ને આ વાત કરવા નથી કે છે ને એને મજા નથી ને આજ ક્યાંય બહાર જાય નથી કેમ કે કહું ને કે ઉજાગરો ને એવું હતું ને તો આજ મોડે સુધી હુઈ રહ્યા ને પછી દવાખાને ગયા પછી પાછા ઘરે આવ્યા એ બધું દવાખાને તો વિડીયો ઉતારે ને એટલે ન્યાય મેં કઈ વિડીયો ઉતાર્યો નતો એટલે હું કહું સાંજે જ આપણે વ્લોગ બનાવશું ને ત્યારે કહી દેવું છે બધા અહીંયા બસ જો બેડ આમ ધાબા પર આવી જાય સી માંડો હોય તે મસ્ત ગયો અને આપણે આમ કહેવાય ને કે કાલ તો 2 દિવસનો માંડવો 24 કલાકનો એટલે ઉજાગરો ને એવું હતું એટલે તોય તે પછી સવારમાં આને જગાડીને પછી મેં કીધું દવાખાને જવું છે ઘણા ટાઈમ જવું તું દેખાડવા તો એ હવે ડોક્ટરે પાછું કીધું છે એવું છે કઈ નહીં આપણે એમ જ કહીએ કે હવે સારું થઈ જાય કેમ કે હવે ફ્રૂટ ને એવું ખાવા એટલે રેડી થઈ જાય એવું છે તો બસ આપણે એટલી જ અત્યારે વાત કરી છે ને હમણાં હવે અત્યારે કેટલા વાગ્યા ખબર 6 સાડા 6 થઈ ગયા સાડા 6 થઈ ગયા ને હજી મમ્મી પપ્પાની કોઈ કામે થયું નથી 6 વાગે ને ત્યાં આવી જાય હજી કઈ આવ્યા નથી અને દર્શનભાઈ તો ઘરે જ છે અને હમણાં કીધું કે ઉપર ધાબામાંથી હાલ વિડીયો ઉતરો કે તમે બે કે બનાવો જાવ કે હું અહીં નીચે છું એવું છે તો આપણે એને બોલાવી આવે તો દર્શન હા ડોકાઈ જો ફાઇનલી દર્શનભાઈ આવી ગયા છે થાકી ગયો બે દી માંડવો હતો ને તે માંડવામાં કામ કરી કરી હું તો આખો દી સાંજે સુઈ ગયો તો 3:30 સૂતો હતો 1:30 વાગે જાગ્યો છે હજી આમ લાગે છે કામ હળદ નથી ચડતી થાકી ગયો હાવ એટલે હાવ રીલ જ જોતો છે એકલો કંટાળી ગયો હાવ પછી ભાઈ જોઈ એને વાળ કપાવી જો તમે નેન બેન બધી આમ બુલેટ કટ કેવા વાળ એ તો મને નેન બેન એકાદ ઉપર લીધો છે શૈલીમાં હા એ કે ખાલ લાગશે ને એક પાડી નકર 2 પડાવું દર્શેલા જે હારા લાગે પડાઈ દેવાનું કપાવાનો મોજ જ કરવાનું કઈ નહીં કરવાનું જો ને જો ટેટુ ને બધું કઈ બાકી ની હાથે બધા ટેટન જો સ્ટાઇલ માં જ રહેવાનું મોજ જ કરવાની જલસો કરો બીજું બધું હાલ રાખશે બસ બિંદાસ જોઈ રાખો બ્લોગ મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો ઘણા કેતા કે દર્શનભાઈ નથી આવતા એટલે હું આજ તેને લઈ જ નાખી હમણાં 2 દિવસ ઘરે જ છે ભાઈ હા હમણાં ઘરે જ જો ને આમ હાલ્યા રાખી હીરા મંદી આવી ગઈ હાવ કે મજા આવતી નથી કામ કરવાની બીજો ધંધો કરવો પડશે મેં તમને કીધું હતું આગલા બ્લોગમાં તમને કીધું હતું કે હીરામ કાંઈ છે નહીં કાંઈ બીજું કાંઈક કરશું હવે હાલ્યા છે બ્લોગમાં આપણે એવું લાગે આપણે બ્લોગ ચાલુ કરશું કમેન્ટ કરી નાખજો તો કેમ લાગે મારે આવું પડશે વ્લોગમાં પાછું અત્યારે હું વેટ ગીતી ખાટલે તો આપણે દર્શનમાં ચેનલ ને આપણે છે ને આમ કેવી ને ઓલું ભૂલાઈ ગયું મને ત્યાં કોંગ્રેસ કેવું પડશે કોંગ્રેચ્યુલેશન આવે ને ચેનલ નું ઇન્ટ્રોડાઇઝ કરાવવું પડશે અમારે છે ને અમારા ઘરમાં પાવરફુલ ઇંગ્લિશ હોય ને તો આનું છે સૌથી વધારે પાવરફુલ ઇંગ્લિશ એમ ઘરમાં કોઈ નડે ભાઈ આને વધારે બહુ બોલતા આવડે બોલો ને તો એ તે ને એટલે તેને આપણે કોંગ્રેસ કહી દઈએ હાલો આપણે કાલથી તો ફોન રાખી કેમ લાગે ના એમ નથી બધા કોમેન્ટ નું કરશે તો આપણે ખોલશું નવી આઈડી તમ તારે જો આપણે બનાવશું વ્લોગ એવું લાગે તો જલ્દી બધા કોમેન્ટ કરી દેજો કે છે ને દર્શનભાઈ તમે યુટ્યુબ ચેનલ નવી ખોલો ફટાફટ કરી દેજો ફટાફટ કરી દેજો કોમેન્ટ કરો જેટલી કોમેન્ટ વધારે આવશે ને તો આપણે સર ને ફટાફટ કરશું ચાલુ બરોબર છે તો કન્ટિન્યુ એ ભાઈ ની છે ને આપણે યુટ્યુબ ચેનલ ખોલાવવાની છે કેમ કે આપણે આ જ વસ્તુ કરવાની છે તમે આ ચેનલમાં સપોર્ટ આપો ને આપણે બીજી ચેનલ જયારે બનાવશું ને ત્યારે તમને પછી કહ્યું એટલે આ ચેનલમાં હજી આપણે સપોર્ટની જરૂર છે કેમ કે હજી આપણે એમાં જર્ની સ્ટાર્ટ જ થઈ છે આમાં હજી થોડાક આમ લાગે પડી જાય ને પછી આપણે
બીજી ચેનલ શરૂ કરવાની છે. તો તમને કેવું લાગે, કેમ કરવું પડશે? આપણા બ્લોગમાં દર્શનભાઈ આવવાના જ છે, ઘરે હોય એટલે આપણે એને લઈ જ છીએ. એટલે છે ને એની કે બીજી ચેનલ આપણે બનાવી દેવાની છે ને અમે રાગે પડી જાય ને એટલે ભાઈને જો હીરામાં જો આવું થાય, ક્યારેક કેટલા દિવસ ક્યારેક જવાનું હોય ને ક્યારેક પછી રજા હોય ને એવું બધું થાય ને, કઈ ધંધે ભાઈ રાગે પડતા નથી, કાંઈ નહીં. સોશિયલ મીડિયા મૂકો તું જોડાઈ જા, આપણે આમાં રાગે પડી છે પછી થાય ને એવું છે. એટલે ભાઈ એની તે નવી ચેનલ આપણે ખોલાવવાની છે. તો જો હું તમને કહી દઉં ને કે આપણે હવે મમ્મીની આવી ગયા છે ને એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ કેમ કે કામે ગયા હતા. હાલો હવે આપણે નીચે જઈએ, બરોબર છે? એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મમ્મીની કામેથી તર આવી ગયા, 6:30 પોણા 7 થઈ ગયા છે. હવે નીચે આપણે જઈએ. મિત્રો મમ્મીની કારખાને થઈને ડાયરેક્ટ વેફરામ જો તળીને બ બાટી બોલાવે વિચાર ત્યાં કા હાલો ખાવા વેફર ભૂખ લાગી વેફર ખાવી જી તમે ખાવી હોય તો હાલો. ખારી નથી લાગતી? ખારી નથી લાગતી તમને? મીઠી લાગે, મસ્તી ની લાગે. એવું છે. આપણે ઓલે વ્લોગમાં બનાવી હતી ને એ તો ઉડી ગયા, બીજી છે બીજી વાર 3 બનાવી. વખત પાડી પાસ બનાવી ઉડી ગઈ, પાછી 5 કિલો પાડી. એ હુકાણે પછી પાછી 5 કિલો પાડી. હવે બંધ કરી દીધું પાડ. હવે હું પડે 15 કિલા પાડી, પણ 5 કિલા તો ઉડી ગઈ ને 10 કિલા રહી. હા હવે બચ્યા થઈ તારક ખાવાનું ચાલુ કરી. કારખાના ઉડી ગઈ ઉપર બેઠા છે વેફર જ કઈ બધા તાર વેફર તળી કામે જાવ આવી એટલે થોડી ઘણી ભૂખ લાગે ને એટલે કઈ પડે એવું છે. હવે દી હાથમાં આવ્યો છે. હવે આપણે વ્લોગ ની વાત કરીને તો મિત્રો આપણો વ્લોગ આજનો અહીંયા સુધી. તે તમને કેવો વ્લોગ લાગ્યો ને કોમેન્ટ કરી દેજો, ને ચેનલ પર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.